મોરબીમાં વંદે માતરમ @150ની ઉજવણી અન્વયે મણિમંદિરથી ત્રિકોણ બાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી। મોરબી પ્રાંત અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં પદયાત્રાનું પ્રસ્થાન। રાષ્ટ્રભક્તિના નારા સાથે ગાંધીજીના સ્ટેચ્યુ ખાતે પદયાત્રાની પૂર્ણાહુતિ। રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે વંદે માતરમ @150 ફેઝ 2ની ઉજવણી અન્વયે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સવારે 8:30 કલાકે પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું। મોરબીના ઐતિહાસિક મણિમંદિરથી પ્રારંભ થયેલી આ પદયાત્રામાં મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીઓ અને મોરબીવાસીઓ જોડાયા હતા। વંદે માતરમ @150ના દ્વિતીય તબક્કાની ઉજવણી દ્વારા મોરબી જિલ્લામાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણી સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આયોજિત આ વિકાસ પદયાત્રાને મહાનુભાવોએ મણિમંદિર ખાતેથી પ્રસ્થાન કરાવી હતી। દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે શિસ્તબદ્ધ રીતે આ પદયાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પ્રસાર થઈ ત્રિકોણ બાગ પહોંચી હતી, જ્યાં મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ ખાતે ભાવવંદના સાથે પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।